સામેથી એ લોકોએ પછી અમારી સાબરડેરી સામે હુમલો કર્યો કે એર ગેસ એ લોકોએ અમારી સાથે નાખ્યો. તે મારા મોટા ભાઈને અને એક બીજા ભાઈને થોડીક ઈજા થઈ હતી. મારા ભાઈને થોડું પગ નીચે પડ્યો એર ગેસ. એના હિસાબે એને ગેસની બોમ્બનો ગેસ જેવો નીકળ્યો તે નાકમાં શ્વાસની તકલીફ થઈ. ત્યાં જ જગ્યાએ 10 મિનિટ જેવો એને થોડો આરામ મળ્યો. ત્યાં કાનપુર ગામમાં એક મુકામમાં એક ડૉક્ટર હતો, સિરિયલ ડૉક્ટર હતો નાનો. એને કીધું કે અમે કઈ લઈ જવું પડશે. એ જતા જતા રસ્તામાં ત્યાં સિવિલમાં લઈ ગયા. ત્યાં એને મૃતદેહ થઈ ગયો. પછી આના માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવું બીજી વખત ના બને આપણી સાબરડેરીમાં. અને આ બધાથી અમે હાથ જોઈ નમસ્કાર કરીએ છીએ કે આવી રીતના પ્રયત્ન કોઈ બીજો કોશિશ ના થાય, આવો જીવ ના જાય કોઈનો. આપણે આજે મારો ભાઈ તો હું ખોઈ બેઠો છું. આજે બીજો કોઈ આપણો ભાઈ જ છે. બધા આપણા તો કોઈ આપણો ભાઈ ખોવા નથી માગતો. આપણે સાબરડેરીને આટલી અપીલ માગીએ છીએ અમે. કારણ કે ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના પૈસા છે, તો એ લોકોને આપવામાં શું જાય છે? આજે તો અમારા ભત્રીજો ખોઈ બેઠા અમે, બરાબર. આજે પૈસો તો કાલે પાછો આવવાનો છે, પણ ગયેલો જીવ પાછો આવવાનો નહીં. તો એના માટે ડિરેક્ટરો અને સાબરડેરીને ખાસ ધ્યાન રાખવી પડે કે આવું વારંવાર આ વસ્તુનું પુનરાવર્તન ના થાય અને નિર્દોષ લોકો મરી ના જાય, એના માટે ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને વારંવાર આ ભાવ જ્યારે ભાવ લેવાનું હોય ત્યારે આંદોલન કરવાની જ જરૂર પડે. એ લોકોને આ આંદોલન ગમતું લાગે છે સાબરડેરીના ડિરેક્ટરોને.